માય સેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે પૂનમભાઈ. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે પૂનમભાઈના શબ્દોમાં સાંભળીશું. પૂનમભાઈ, આપ ક્યાંથી આવો છો? અમારે સિવિલ છે, સિવિલ હોસ્પિટલ એમએલએ ક્વાર્ટર્સ. 3 વર્ષનો પ્રોબ્લેમ હતો મને શ્વાસનો. અહીંયા આયુર્વેદિકની દવા ચાલુ કરી ત્યાંથી મને અઠવાડિયાની અંદર મને રિઝલ્ટ મળી ગયું. અઠવાડિયામાં મારો શ્વાસનો પંપ ખેંચતો હતો ને, પંપ મારો બંધ થઈ ગયો. અને અઠવાડિયાની મેં 3 મહિનાનો કોર્સ કર્યો તો મહિનાનો અઠવાડિયા કંઈક 3 મહિનાનો કોર્સ કરવો જરૂરી પણ મને આરામમાં ક્લિયર લેઝર આવી ગયું. મારા આરામ કર્યું, પૂરેપૂરું આરામ કર્યું શરીરની મેં. કોઈ તકલીફ નહીં હોય શરીરમાં, ખાંસી માસી શ્વાસ તો હું તો બંધ થઈ ગયો મને. સરસ સરસ. હવે પૂનમભાઈ, આ તકલીફ કેટલા વર્ષથી હતી? 3 વર્ષથી. 3 વર્ષની તકલીફ હતી. અને રોજનો કેટલી વાર પંપ લેતા? 3-4 વખત પંપ લેવો પડતો હતો રોજનો. અને રોજની ગોળી કેટલી ખાતા? ગોળી તો હવા રાત બપોર પૂરી 3 ટાઈમની ગોળી. 3 ટાઈમ. કુલ આખા દિવસની કેટલી? એક બબે? એટલે આખા દિવસની 6-7 ગોળી થઈ જતી મારે. 7 ગોળી અને 3 થી 4 વાર પંપ થઈ જતો હતો. આ 3 વર્ષથી સતત ચાલુ હતું. ચાલુ જ હતું. તો મેડિકલે તમને શું કહેવામાં આવ્યું? જવાબ નતા હાલતા. એક્સરે પર સિવિલમાં બી જાવ તો જવાબ નતા હાલતા સમૂહ. પ્રાઇવેટ હાઇડ્રોજન ચાલુ કરી એની તો સારું રહ્યું મને. આ મારી દવા લીધે કેટલો સમય થયો? આ તો મહિનાની મેં તો મને સારું લાગી ગયું કમ્પ્લીટ. 1 મહિનાની અંદર રિઝલ્ટ મળ્યું છે. 5 દિવસમાં મળી ગયું મને તો દવા પીધા પછી જ. સરસ સરસ. અત્યારે ટેબ્લેટ બધી 6 ગોળી લેતા હતા એ બંધ થઈ ગઈ, પંપ બિલકુલ બંધ થઈ બિલકુલ ગયું. બંધ થઈ ગયો. હવે ભાઈ, આજે તમને શ્વાસની તકલીફ હતી, એના કારણે શું તકલીફ પડતી? ખાંસી લેવામાં તકલીફ, પણ ખાંસી લો એટલે એની હારે શ્વાસ ચાલુ થઈ જાય. શ્વાસ ચાલુ એટલે કે એક નાકમાં પાણી ને આંખમાં પાણી ને તો એકદમ ખાંસી કે જો જોરથી આવે ને શ્વાસ આમ એકદમ આખો બાકો થઈ જવાય, રહેવાતું જ નહોતું. સવામાં ચાલુ થઈ જાય, રાતે બી ઊંઘ ના આવે, એવો પ્રોબ્લેમ હતો. અમુક ટાઈમમાં ખાંસી રો ખૂન બી ચાલુ થઈ જતું, ગળું છોલાય નહીં એના હિસાબે બ્લડ આવતું. બરાબર. આજે અમારી દવા લીધા પછી ટોટલી તમને આરામ મળી ગયો? અઠવાડિયામાં 5 જ દિવસ મને આરામ કરી. આજે મહિનાની અંદર કેટલા ટકા રિઝલ્ટ મળ્યું હશે? 75% 80% કમ્પ્લીટ છે. સરસ, ગુડ. તમારી સાથે કોણ આવે છે? બેન છે. આ બેન છે ને? આ એમના ઘરવાળી છે. ઓકે ઓકે. આપણે પહેલાં એમની બેન પાસે જઈશું. જય દ્વારકાધીશ. તમારા ભાઈની અંદર તમને કેવું રિઝલ્ટ દેખાયું છે? એમને કેવી તકલીફ હતી? બહુ જ તકલીફ હતી ને, અમને બહુ જ દવા લાવ્યા તો સારું થતું હતું. સિવિલને લાવ્યા, પ્રાઇવેટને લાવી, બધી દવા લાવી તો સારું થતું હતું. એમ તો રોતા હતા કે મચ્છરમાં ભાઈને તો મેં બે ભાભીએ કીધું તો ફોનમાં જોયું ને તો કાંઈ એટલા આઈમાં ઇન્સ્ટાગ્રામ તો કંઈ દવા સારી મળે છે તો આપણે અહીંયા જઈએ. દવા પીધી તો સારું છે અત્યારે, સરસ છે. સરસ સરસ. હવે એમના વાઈફ છે. જય દ્વારકાધીશ. તમને કેવું રિઝલ્ટ દેખાયું છે? એમની તકલીફ કેવી હતી? પહેલાં બહુ જ તકલીફ હતી. જોડે સૂઈએ ને તો પણ અવાજ આવે ને છાતીમાંથી. તો મને એવું લાગે કે આને ક્યારે મળશે, આને બીમારી તો થઈ જાય ને એવું ટેન્શન, અને આંખમાંથી આંસુ પણ આવે કે શું થશે, મળશે નહીં આ બીમારીને જિંદગી ભળી જશે. પછી મેં તમારો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો, મને સારો લાગ્યો. પછી મેં ફોન કર્યો કે આ મટી જશે કે. પછી મેં તમે ફોન કરીને તાત્કાલિક અહીંયા બની આવ્યા તો દવા લીધી. અઠવાડિયા મહિને સારું થઈ ગયું. તો ત્યાં દવા ચાલુ જ છે. સરસ સરસ સરસ. પૂનમભાઈ, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? તમને સારું રિઝલ્ટ મળ્યું, તમે શું કહેશો? તમારા આભાર એટલો મટાવી ગયો, સારું. ના ભાઈ, નવી જિંદગી અમારી આવી, જિંદગી સારી મળી. હું તો આશા કરી, હું તો મચ્છર ને એવું મતલબ મગજમાં વિચારી લીધું, મારા મગજની જરૂર નથી, મચ્છર ને આવ્યું મને. જિંદગી ગયેલા માણસો તો એમ બીમાર થઈ સારું રહ્યું આ દવા લીધા પછી. તમને એવું હતું કે આ જીવન આ બીમારી રહેશે? બીમારી મને એવું લાગી ગયું. 3 વર્ષથી મટીને ક્યાં કેસી દવા લાવે પણ આરામ જ ના પડે, પછી શું કરવાનું? બરાબર. આની પાસે રૂપિયો પણ તમે ઘણો બગાડ્યો. પૈસા ઘણા વપરાઈ જાય પણ આરામ ના મળે પછી શું કામ નું હોય? સાચી વાત છે. મારા મમ્મી પપ્પા તો બહુ ચિંતા કરતા કે શું કરો કે આ છોકરાનો કે ને રિસ્કા લાવે તો રિસ્કાનો ધક્કો કે તો મારવાનો કે બંધ પડી જાય, રિસ્કા બિસ્કા કાપડે તો કે તો ધક્કો માર્યા સુવાસની બીમારી. બહુ ચિંતા કરતા હતા મારા મમ્મી પપ્પા. સુરેશભાઈ, આપનો મોબાઈલ નંબર? 84 888 37 244. સુરેશભાઈ, આજે આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને જે તમે ફર્સ્ટ વાર આવ્યા ત્યારે ટેન્શનમાં હતા અને આજે એક તમારા ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી છે.
સરસ ભાઈ, બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તમારી તકલીફ જળમૂળમાંથી ક્યોર થાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે. બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.